નમસ્કાર. ચલો આજે એક મજાની વાત કરીએ. શું કોઈએ વિચાર્યું છે કે કેવી રીતે ખાલી એક નાનો શબ્દ આખા વાક્યમાં જાન ફૂંકી શકે છે? આજે આપણે એ જ જાદુઈ ચાવી વિશે શીખીશું જે આપણી ભાષાને વધુ શક્તિશાળી બનાવે છે. ચાલો ગુજરાતી વ્યાકરણના એક ખૂબ જ રસપ્રદ ભાગ ક્રિયા વિશેષણને સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? ચાલો એક નજર કરી લઈએ. સૌથી પહેલાં તો એ સમજીશું કે આ ક્રિયા વિશેષણ છે શું. પછી એને એકદમ સહેલું બનાવવા માટે ઘણા બધા ઉદાહરણો જોઈશું. એના મુખ્ય પ્રકારો વિશે પણ જાણીશું અને હા, પ્રેક્ટિસ માટે કેટલાક શબ્દો પણ જોઈશું. અને છેલ્લે જે પણ શીખ્યા એનું ફટાફટ રિવિઝન કરીશું. તો ચાલો શરૂ કરીએ. જરા અહીં સ્ક્રીન પર જુઓ. 2 વાક્યો છે. પહેલું, તે બોલ્યો. એકદમ સાદું અને સપાટ. હવે બીજું વાક્ય જુઓ. તે ધીમેથી બોલ્યો. જોયો? ખાલી એક ધીમેથી શબ્દ ઉમેર્યો અને આપણી આંખ સામે આખું ચિત્ર જ બદલાઈ ગયું. આ જ તો છે ભાષાનો અસલી જાદુ. તો સવાલ એ છે કે કયો શબ્દ છે જે આખી ગેમ બદલી નાખે છે, જે વાક્યને વધુ સ્પષ્ટ અને અર્થસભર બનાવે છે? હા, બિલકુલ સાચું. એ શબ્દ છે ધીમેથી. અને વ્યાકરણની દુનિયામાં આ જાદુઈ શબ્દને આપણે કહીએ છીએ ક્રિયા વિશેષણ. તો ચાલો હવે જરા ઊંડાણમાં જઈએ અને આ ક્રિયા વિશેષણને બરાબર સમજીએ કે આખરે એ છે શું અને કામ કેવી રીતે કરે છે. વ્યાકરણની ભાષામાં કહીએ તો ક્રિયા વિશેષણ એટલે એવો શબ્દ જે ક્રિયાપદના અર્થમાં કંઈક ઉમેરે. પણ ચાલો સાવ સહેલી ભાષામાં સમજીએ. ક્રિયા વિશેષણ એટલે ક્રિયાનો એક્સ-રે. એ આપણને બતાવે છે કે ક્રિયા કેવી રીતે થઈ, ક્યારે થઈ અને ક્યાં થઈ, બસ આટલું જ. અને યાદ રાખવા માટે એક મસ્ત ફોર્મ્યુલા છે. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા વિશેષણ ઉમેરાય ત્યારે વાક્યનો અર્થ એકદમ ચોક્કસ અને સ્પષ્ટ બની જાય છે. લખતી વખતે કે બોલતી વખતે આ ફોર્મ્યુલા ખૂબ કામ લાગે છે. હવે થિયરી તો બહુ થઈ ગઈ. ચાલો હવે પ્રેક્ટિકલ પર આવીએ. કોઈ પણ વસ્તુને સમજવાનો સૌથી સારો રસ્તો એને ઉદાહરણો સાથે જોવાનો છે. તો ચાલો ક્રિયા વિશેષણને અમુક ઉદાહરણોથી સમજીએ. આ વાક્યો પર ધ્યાન આપો. બાળક ઝડપથી દોડે છે. અહીં ઝડપથી શબ્દ ઉમેરતા જ આંખ સામે દોડતું બાળક આવી જાય, ખરું ને? બીજું, સૈનિક બહાદુરીથી લડ્યો. આમાં બહાદુરીથી શબ્દ લડવાની રીત બતાવે છે. અને છેલ્લું, તે અહીં રહે છે. આમાં અહીં શબ્દ જગ્યા બતાવે છે. જોયું? આ બધા શબ્દો ક્રિયાને કેટલી જીવંત બનાવે છે. હવે આટલા બધા ક્રિયા વિશેષણોને યાદ કેવી રીતે રાખવા? ચિંતા નહીં, એનો પણ એક સરળ રસ્તો છે. આપણે એને અમુક સવાલોના આધારે અલગ અલગ ગ્રુપમાં વહેંચી શકીએ છીએ. આનાથી એને ઓળખવા અને વાપરવા એકદમ સહેલા થઈ જશે. સૌથી પહેલો અને સામાન્ય સવાલ જે પૂછવાનું છે એ છે ક્રિયા કેવી રીતે થાય છે? અને આ સવાલનો જે જવાબ મળે એને કહેવાય રીતિવાચક ક્રિયા વિશેષણ. આ બધા શબ્દો કામ કરવાની રીત બતાવે છે. જેમ કે કોઈ ધીમેથી ચાલે, કોઈ ઝડપથી દોડે, કોઈ શાંતિથી બેસે. આ બધા શબ્દો ક્રિયાની રીતભાત દર્શાવે છે. ચાલો હવે બીજો સવાલ. ક્રિયા ક્યારે થાય છે? આ સવાલનો જવાબ આપણને સમયવાચક ક્રિયા વિશેષણ સુધી લઈ જશે. જુઓ, આ શબ્દો ક્રિયાનો સમય બતાવે છે. જેમ કે હું આજે આવેશ, તે હંમેશા મોડો આવે છે, મારે તરત જ જવું છે. આ બધા શબ્દો સમયને ચોક્કસ બનાવે છે. અને આપણો છેલ્લો મુખ્ય સવાલ, ક્રિયા ક્યાં થાય છે? આનો જવાબ જે શબ્દો આપે છે એને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. આ શબ્દો ક્રિયાની જગ્યા બતાવે છે. જેમ કે અહીં બેસો, બોલ ઉપર ગયો, તે બહાર રમે છે. આનાથી ક્રિયા કઈ જગ્યાએ થઈ રહી છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ચાલો હવે વાત કરીએ પ્રેક્ટિસની. કારણ કે પ્રેક્ટિસ વગર તો બધું નકામું, બરાબર ને? તો અહીં કેટલાક ક્રિયા વિશેષણોની એક યાદી આપી છે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના વાક્યો બનાવવામાં કરી શકે છે. આને એક સ્ટાર્ટર કિટ પણ કહી શકાય. ચાલો આ યાદીના પહેલા 10 શબ્દો જોઈએ. અચાનક વરસાદ આવ્યો અથવા તેણે જોરથી બૂમ પાડી. જુઓ, આ દરેક શબ્દ વાક્યને એક નવો જ અર્થ આપે છે. આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો પ્રયાસ કરજો. આગળ વધીએ. આ રહ્યા બીજા 10 શબ્દો. આમાં ચૂપચાપ અને ધ્યાનથી જેવા શબ્દો છે જે આપણે રોજબરોજની વાતચીતમાં કેટલા બધા વાપરીએ છીએ. વિચારો, તેણે ધ્યાનથી સાંભળ્યું અને તે ચૂપચાપ બેસી રહ્યો. બંને વાક્યો કેટલા અલગ લાગે છે. આપણી યાદીમાં હવે જગ્યા અને દિશા બતાવતા શબ્દો છે.
અંદર બહાર આગળ પાછળ આ શબ્દો વગર તો કોઈને રસ્તો પણ ના બતાવી શકાય. આ શબ્દો કોઈ પણ વર્ણનને એકદમ સ્પષ્ટ બનાવી દે છે. હવે એવા શબ્દો જોઈએ જે માત્રા દર્શાવે છે. ખૂબ, થોડું, વધુ. આ શબ્દો આપણી લાગણીઓનું માપ બતાવે છે. મને થોડું દુઃખ થયું અને મને ખૂબ દુઃખ થયું. આ બંને વાક્યોમાં લાગણીનું સ્તર કેટલું અલગ છે નહીં? અને આ રહ્યા આપણા અંતિમ 10 શબ્દો. આ 50 શબ્દોનો ખજાનો આપણી ભાષાને વધુ સુંદર અને અસરકારક બનાવવા માટે ઘણો ઉપયોગી છે. આ શબ્દોનો નિયમિત ઉપયોગ કરવાથી બોલવાની અને લખવાની શૈલીમાં ચોક્કસ સુધારો આવશે. તો આજના આ આખા વિશ્લેષણના અંતે ચાલો ફટાફટ એક રિકેપ કરી લઈએ કે આપણે કયા મુખ્ય મુદ્દાઓ શીખ્યા. યાદ રાખવા જેવી સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે ક્રિયાવિશેષણ ખાલી વ્યાકરણનો કોઈ અઘરો નિયમ નથી. એ તો આપણી ભાષામાં રંગ પૂરવાનું અને જાન ફૂંકવાનું કામ કરે છે. તે આપણી અભિવ્યક્તિનું એક શક્તિશાળી સાધન છે. તો અંતમાં એક સવાલ. આજે જે કંઈ પણ શીખ્યા એનો ઉપયોગ કરીને હવે પછીના વાક્યોને કેવી રીતે વધુ સુંદર, દમદાર અને અર્થપૂર્ણ બનાવી શકાય? આના પર વિચારતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો.